શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે જગતનો નાથ દ્વારકાધીશ કહેવાયો, એણે વૈકુંઠ છોડીને પૃથ્વી પર આવવાનું કેમ પસંદ કર્યું? કારણ માત્ર રાધા કે ગોપીઓ નહોતી. એ કારણ હતું ગૌ માતાની એક કરુણ પુકાર, જેના ચરણોમાં આખું બ્રહ્માંડ છે. એ માધવ આજે પણ દ્વારકાના મહેલમાં બેસીને કોના માટે રડે છે? જવાબ છે એની ગાયો માટે. દ્વારકાનો રાજા બન્યા પછી પણ કૃષ્ણ ક્યારેય પોતાનું ગોપાલ નામ ભૂલ્યા નથી. સોનાની નગરીમાં હીરા મોતીના આભૂષણો વચ્ચે પણ કાનુડાનું મન તો ગાયોના ગળામાં બાંધેલી લાકડાની ઘંટડીમાં જ પરોવાયેલું રહેતું. જ્યારે ગોકુળ છોડીને પ્રભુ મથુરા ગયા, ત્યારે કહેવાય છે કે નંદબાબાની ગાયોએ 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હતો. એ મૂંગા પશુની આંખના આંસુમાં જે વેદના હતી, એ જ વેદના આજે પણ કૃષ્ણના હૃદયમાં છે. જરા વિચારો, જે ગાયના અંગ અંગમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, જે ગાયને કૃષ્ણએ પોતાના હાથે નવરાવી હતી, આજે એ જ ગૌ માતા રસ્તા પર પ્લાસ્ટિક ખાઈને પોતાનું પેટ ભરે છે. શું આપણે એટલા સ્વાર્થી બની ગયા છીએ? જ્યારે ગાય દૂધ આપે ત્યારે એ આપણી માં છે, અને જ્યારે એ વૃદ્ધ થાય ત્યારે એ રસ્તા પર કચરો ખાવા માટે મજબૂર છે. દ્વારકાના મંદિરમાં સોનાના છત્ર ચઢાવનારા આપણે ક્યારે એ વિચાર્યું છે કે જો કાનુડો અત્યારે ધરતી પર આવે તો એ ક્યાં જશે? એ મહેલમાં નહીં જાય, એ સીધો રસ્તા પર જશે, પોતાની રડતી ગાયોના આંસુ લૂછવા. પ્રભુ પૂછશે, હે માનવ, મેં તને મારો અંશ માન્યો હતો, પણ તે મારી માની આ હાલત કરી? જો તમે સાચા કૃષ્ણ ભક્ત હો તો માત્ર મંદિરમાં જઈને માથું ન નમાવો. જો દ્વારકાધીશને રાજી કરવા હોય તો રસ્તે રખડતી કોઈ એક ગૌ માતાને પ્રેમથી સ્પર્શ કરજો, એને પળવાર માટે ઘાસ નાખજો. કારણ કે જ્યાં સુધી ગાયની આંખમાં આંસુ છે, ત્યાં સુધી દ્વારકાધીશને ક્યારેય શાંતિ નહીં થાય. ગૌ સેવા એ જ સાચી કૃષ્ણ ભક્તિ છે. શું તમે તૈયાર છો તમારા લાલાની લાડલીને સાચવવા? જય દ્વારકાધીશ.